બધા મિત્રોને શુભ સવાર, ગુડ મોર્નિંગ. અને આ ખેતર ખાલી પડ્યું જો દેખાય તમને કેટલા વીઘાનું જોઈ લો. એ તો તમને ખ્યાલ ન આવે કારણ કે નજર સામે જોઉં તો જ દેખાય. આવે આ અઢી ત્રણ વીઘા જેવું ખાલી છે. તો અઢી ત્રણ વીઘામાં શું વાવવું એ તો પહેલાં મને કોમેન્ટ કરી દેજો, કારણ કે હવે વાવવાનો ટાઈમ આવતો જાય છે. હવે 10-15 દિવસની વાર છે. આમ તો 10 દિવસની જ વાર કહેવાય. ઘણા વાવી હોતન દીધું છે. 10-15 દિવસની મલબા તમે મને કોમેન્ટ કરીને કહી દેજો કે એમાં શું વાવવું અને અત્યારે ઉનાળુ પિત્તમાં શું સારું વસ્તુ થાય, બરાબર છે. અને જો આ આવી જમીન છે મારે, આમાં શું વાવવું એ તમે પહેલાં મને એક કોમેન્ટ કરી દેજો. મગફળી વાવવી, તલી વાવવી, અડદ વાવવા કે કોઈ પણ વસ્તુ જે તમને ખ્યાલ હોય, ઉનાળે જે વસ્તુ સારી થતી હોય ને સારો ઉતારો દે એવી વસ્તુ આપણે વાવી છે. બધી વસ્તુ ફરતી ફરતી વાવી છે, કારણ કે એક વર્ષે માંડવી વાવી હતી, એક વર્ષે તલી વાવી હતી, એક વર્ષે મગ વાવ્યા હતા, પછી બધી વસ્તુ થોડી થોડી વાવી હતી. તો આજે ખોલે તમે મને એક કોમેન્ટ કરી દેજો ફટાફટી, કારણ કે 4-5 દિવસની મલબા હવે વાવવાનું છે, બરાબર છે. તો ફરી પાછા હવે નેક્સ્ટ વિડીયો મળીએ. જય જવાન, જય કિસાન. રેડી.